હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? આજે અમે લોકો બહુ બધા ટાઈમ પછી ભેળ બનાવી છે. હવે અમે લોકો નાસ્તો કરી લઈ. નાસ્તામાં ભેળ જ બનાવી. નાસ્તામાં શું બનાવ્યું હતું? રોટલી હતી. તો અત્યારે અમે ને સોની અત્યારે 11 વાગ્યા નાસ્તાની ભેળ કરી છે. હવે અમે લોકો નાસ્તો કરી લઈ. હા, ભેળ છે. તો અમે લોકો નાસ્તો કરી લઈ. આજે સોની છે એ બરોડા બાજુ ગઈ હતી મોતી લેવાના મોતી લેવા માટે. પણ શું થયું ત્યાં જઈને? દુકાન બંધ હતી, બંધ રહેવાની છે 2 દિવસ. આવું કબારે જા દુકાન છે 7 તારીખ સુધી બંધ રહેવાની હતી. તો સોની ખાલી ગઈ હતી એટલું જ થયું, બાકી પાછી આવી. અમારે અત્યારે જમવાનું બની ગયું ને. આજે અમે લોકો જમવામાં રીંગણાનો ઓરો, કાચો અને એક વઘારેલો પણ છે. ખીચડીને વઘારી. તો હવે અમે લોકો જમી લઈ. હા, કાચો છે રીંગણાનો ઓરો. હા, વઘારેલો ના રોટલી. તો હવે અમે લોકો જમી લઈ. અત્યારે અમે લોકો જમીને ફ્રી થઈ ગયા. તો આજનો બ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે હું ને મારા મમ્મી અમે બંને બરોડા બાજુ જાય છે. ના, બોમ્બે માર્કેટ જાય. કારણ કે મારા ભાઈના મેરેજ છે તો એની શોપિંગ કરવાની. તો અત્યારે હું ને મમ્મી બંને ત્યાં જાય છે. અત્યારે અમે લોકો હું ને મારા મમ્મી બંને નીકળી છીએ. લોકો રિક્ષામાં જાય છે. હું ને મારા મમ્મી અમે બંને. તો અત્યારે અમે લોકો સ્ટેશન પહોંચવા. સ્ટેશનથી અમે લોકો બોમ્બે માર્કેટની રિક્ષા કરવાની છે. તો એ કરશું. બોમ્બે માર્કેટમાં પહોંચી ગયા અમે લોકો. આ બોમ્બે બજાર છે. અત્યારે અમે લોકો નાસ્તા કરવા માટે અહીંયા આવ્યા છીએ. અમે લોકો અત્યારે શોપિંગ કરીને આવી ગયા. હું તમને લોકોને સાંજે બતાવીશ કઈ વસ્તુ લાવ્યા. બે મમ્મી માટે સાડી લાવ્યા, ભાભી માટે ઘરચોળું, કાકી માટે સાડી લીધી, મારા માટે એક મેં પેર લીધી. અને સોનીબેન આજે જામસર જાય છે તો એને પેકિંગ કરે સોની. અને અત્યારે અમે લોકો શાકભાજી લેવા જઈએ રામનગર બાજુ. અને સોનીના છેલ્લો દિવસ છે તો સોનીની ફેવરેટ પાણીપુરી તે ખવડાવતા આવી અમે લોકો એને. તો અત્યારે હું, મમ્મી ને સોની અમે ત્રણેય રામનગર બાજુ જાય છીએ. લોકો અત્યારે પાણીપુરી ખાઈને શાક માર્કેટ આવ્યા છે. શાક લેવા અમારે પણ લેવાનું. ને સોની છે એને એના ગામ જામસર લઈ જવાનું. તમે લોકો અત્યારે શાક માર્કેટમાં આવ્યા. આજે અમે બોમ્બે માર્કેટમાંથી મારા મમ્મી છે એમના માટે આ સાડી લાવ્યા. એમાં ભીલાના હે. એક આ સાડી લાવ્યા. આ સાડી મારા મમ્મીને અને મારા કાકીને સેમ છે, પણ કલર છે અલગ. બાકી સાડી ડિઝાઇન તો સેમ જ છે. મારા માટે પેર લીધી. આ દુપટ્ટો છે. આ કુર્તી અને નીચે
પ્લાઝા ટાઈપ છે. આ મારા પપ્પાની પેર. હજુ મારા પપ્પા એ કપડાં લેવા જવાના કાલે, અને મારો ભાઈ છે લાવ્યો, અને આ મારા ભાઈની પેર છે. તો આટલી વસ્તુ અમે લોકોએ અત્યારે શોપિંગ કરી. મારા કાકાની કાકીની એ બધી મારા કાકાવાળાના ઘરે છે. આ ખાલી અમે લીધી. અમે હજુ થોડી આટલી જ શોપિંગ કરી, જે થોડી ઘણી શોપિંગ કરવાની બાકી છે. તો અત્યારે મેં આટલું જ લીધું છે. અત્યારે અમારે લોકોને જમવાનું બની ગયું ને આજે અમે લોકોએ જમવામાં પૌવા બટેટા જ બનાવ્યા છે. તો અમે લોકો જમી લઈ. સોની છે એને આજે જવાનું, તો એ અત્યારે કંઈ જમવાની તો છે નહીં, ખાલી જમવામાં હું, મમ્મી, પપ્પા ને ભાઈ જ છીએ. તમે લોકો જમી લઈ. અમારા પૌવા બટેટા તો અમે લોકો જમી લઈ. અત્યારે સોની છે નીકળે છે, તો એનો સામાન બતાવો કે કેટલી વસ્તુ લઈને જાય છે. આ બેગમાં કપડાં, આ થેલી છે એમાં બ્લેન્કેટ ને સોની આની અંદર શું? આમાં બ્લેક ના ઓલું છે મિરર વર્ક ની વસ્તુ છે, જૂસો ની છે, અને ઓછી વસ્તુ સોની છે જામસર લઈને જાય. અત્યારે હું, પપ્પા, હું મમ્મી નહીં આવતી, સોની અને પપ્પા અને મારો ભાઈ અમે મૂકવા જઈએ છીએ સોનીને. સોની છે આ બસમાં જવાની. બાય રાધે કૃષ્ણ. અમે અત્યારે સોનીને મૂકીને ઘરે આવી ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.